જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું ઓખાહરણનું જે એક મેઇન કડવું છે, જેમાં બતાવેલું છે કે ઓખાહરણ સાંભળવાથી શું થાય અને શું ફળની પ્રાપ્તિ થાય અને આપણે શું કામે ઓખાહરણ સાંભળવું જોઈએ। હવે વદ પક્ષના એટલે કે અંધારિયાના દિવસો ચાલુ થઈ ગયા છે, તો આ દિવસોમાં ખાસ મિત્રો ઓખાહરણ સાંભળવું જ જોઈએ તેવો મહિમા છે। જો તમે ઓખાહરણ હજી ન સાંભળ્યું હોય તો આપણી ચેનલમાં 3 ભાગ આપણે સંપૂર્ણ ઓખાહરણ મૂકી દીધેલું છે, તો તમે જરૂરથી સાંભળી લેજો। જે ચૈત્ર માસના આનું ફળનું વર્ણન કરવું મુશ્કેલ છે, એટલા એના ફળની પ્રાપ્તિ થાય છે। આજે આપણે આ કડવું જોઈશું, જે સાંભળીશું તો આપને ખબર પડશે કે ઓખાહરણ ખરેખર સંપૂર્ણ સાંભળવું જ જોઈએ। આપણે આજે કડવું 78મું જોવાના છીએ, જેમાં શ્રી કૃષ્ણ અને શિવનો સંવાદ અને યુદ્ધ છે, તથા શું થાય અને શું ન થાય એના વિશે માહિતી છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, તથા કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો, હર હર મહાદેવ પણ લખજો। એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય। બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર અસવાર, મોર પર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર। સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ પર શિવરાય, સેના બહુ ભેળી કરી કહું તેનો મહિમાય। ડાકણ ચાકણ ભૂત અને પિશાચ વંતર, દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર। હરિ જય કૃતવર્માને કહે મહાદેવને સમજાવો, આંસુ ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો। શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં ઝાળ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાળ। હે કાળા અર્જુનના શાળા ભર્યા ઉચાળા જેહ, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તેહ। મારી માસી પૂતનાને દહીંના લીધા દામ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન। તું આહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી। મંડે મસાળે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંક ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ। ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો। રાત દહાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી। અલિયા છોકરીઓની છાસ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું કાનુડે કાંચળી પહેરી, પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી। ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી, ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો। વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય। ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામ સામા ધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાય। ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર। વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવ નેસા મળ્યો વઢે ત્યાં જોવા સરખું થાય। કાળ ભૈરવ કપાળ ભૈરવ તીક્ષ્ણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ। ઉગ્રસેનને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય। ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચુડેલ કહીએ રહુ રુધિર સહુનું ચૂસે। કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ। કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોગળને ભડાકે। જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોળ્યા કોઈને થરથર ધ્રુજે કાય। પરિધ ત્રિશૂળ તંબુર ફરસી નાળ છૂટે સરસરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખખડાટ। અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધ ન થઈ, સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી। પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસ નારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સને પાત। રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય। રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ।
તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન, પાપી તમે મૃત્યુલોકના માનવે ના લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન, મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ શરણ, ચૈતર માસમાં સાંભળે જે ઓખા હરણ, તેના સ્વપ્નમતરમાં જાશો તો છેદી નાખી શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જેહ, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ, તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાવું, 2 વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવું, 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મો જન્મ નહીં પીડું તમે સાંભળો ભગવાન, ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ, શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડ્યા કૈલાસ કેરે રાય, શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર, વજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યાં મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી, નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ, પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય, સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ, એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા ઝૂડ, તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ધરાય, બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત, રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. હવે આવશે કડવું 79મું, જેમાં બ્રહ્માજીએ શ્રી કૃષ્ણ અને શિવનું આવીને સમાધાન કરાવ્યું છે. તો ચાલો હવે આપણે સાંભળીએ એ 2માં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી, શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર 2 કોટે વળગ્યા દીધું જાજુ માનજી, શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યા નો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી, કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી, શિવે લઈને પાસે તેડ્યો સોણિતપુરનો નાથજી, અલિયા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી, વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદ મત્સરને અહંકારથી તે ખોયા 1000 હાથજી, બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી, મેં ખોયા 1000 હાથ ને હવે શીશ છેદાવું, જેમ તેમ કરીને જાનને તેડાવો પછી કન્યા પરણાવું. હવે આવશે કડવું 80મું, જે દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને સોણિતપુરમાં લગ્નની જાન લઈને તેડાવવામાં આવ્યો છે. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે, બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાંગ્યા રે, તેમાં શિવ વઢવાળ મળ્યા મન માન્યા રે, શિવે બાણ કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાંગ્યા રે, શરીરે કૃષ્ણ ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે, કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાંગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે, હવે ગરુડને દ્વારિકા મોકલો દુઃખ ભાંગ્યા રે, તેડાવો સંઘળો પરિવાર મળ્યા મન માન્યા રે, 16 સહસ્ત્ર 108 પટ રાણી દુઃખ ભાંગ્યા રે, તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે, તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાંગ્યા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે, તે ગરુડ ઉપર સહુએ ચઢ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માન્યા રે, તેડી સોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે, જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. તો મિત્રો સાંભળ્યું તમે કે આમાં ઓખા હરણનો પૂરેપૂરો સાર બતાવવામાં આવ્યો છે કે જે ખાસ આ ચૈત્ર માસના વદ પક્ષમાં સાંભળવામાં આવે છે
વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી.